પોરબંદરમાં એક યુવતીને એસએલઈની બીમારી હોવાનું સામે આવ્યું હતું, જેને બહારગામ સારવાર લેવા જવું પડે તેમ હતું। ત્યારે પોરબંદરમાં જ એક હોસ્પિટલ ખાતે આ યુવતીની સારવાર થઈ જતા તેનો જીવ બચી ગયો હતો। સરેરાશ 1 લાખ લોકોમાં માત્ર 2 કે 3% લોકોને એસએલઈ નામની બીમારી થતી હોય છે। પોરબંદર નજીકના ખીરસરા ગામની પ્રિયા ઓડેદરા નામની યુવતીને આ બીમારી થઈ હતી, જેને કારણે તેની હાલત ગંભીર બની ગઈ હતી। ત્યારે પોરબંદરમાં અન્ય ડોક્ટરોએ આ યુવતીને બહારગામ રિફર કરવા જણાવ્યું હતું। તેવા સમયે ડોક્ટર કરણ કેશવાલાએ આ યુવતીને 3 દિવસની સારવાર આપતા તે સ્વસ્થ બની હતી। મારું નામ પ્રિયાબેન ભરતભાઈ ઓડેદરા છે, મૂળ રહેવાસી ખીરસરા ને મણી લોહીના ટકાવારી 3% હતું લોહી, અને બીજા ડૉક્ટરની ત્યાં મણી જામનગર જવાનું કહી દીધું હતું। આ ડૉક્ટર સાહેબ બહુ જ ના સારા છે। આ 3 દીથી અમે દાખલ છે ને મને બહુ સારું છે। પહેલાં હાલવામાં બહુ તકલીફ હતી, મારે હલાતું ને કંઈ નહોતું ને આ ડૉક્ટર સાહેબની સારવારી બહુ સારી છે। અવધ હોસ્પિટલ કરણ કેશવાલા, આ ડૉક્ટર સાહેબ બહુ જ ના સારા છે ને અહીંયાના પેશન્ટ બહુ સારા છે, સિસ્ટરો ને નર્સો ને બધાય, આની સર્વિસ બહુ સારી છે ને આ દવાખાનું બહુ સારું છે। નમસ્કાર, મારું નામ ડૉક્ટર કરણ કેશવાલા। હું અવધ હોસ્પિટલ અને આઈસીયુમાં કન્સલ્ટન્ટ ફિઝિશિયન તરીકે મારી સેવા આપું છું। 3 દિવસ પહેલાં 24 વર્ષના એક બેન અમારી પાસે તાવ, કમળો, શ્વાસની બીમારી અને 3.5% હિમોગ્લોબિન સાથે અત્યંત ગંભીર હાલતમાં અમારી પાસે દાખલ થયા હતા। ત્યારબાદ એના લોહીના રિપોર્ટ અને અન્ય રિપોર્ટો દ્વારા ખબર પડી કે બેનને એસએલઈ નામની એક ગંભીર બીમારી છે। આ બીમારી 1 લાખ લોકોમાં 2 થી 3% લોકોને ખાલી થાય છે। આ બીમારીમાં આપણા જે રોગપ્રતિકારક શક્તિ હોય છે એ આપણા જ શરીરના અંગો, અવયવો અને કોષોને નુકસાન કરતી હોય છે। એટલે કે બેનના જે લોહીના કણો છે એ પોતાના જ શરીરના કણો એને તોડી નાખતા હોય છે। 3 દિવસની સઘન સારવાર બાદ આજે બેનની કન્ડિશન બહુ સારી છે અને આજે અમે એને હોસ્પિટલમાંથી સારી રીતે સારી કન્ડિશનમાં આજે ડિસ્ચાર્જ આપીએ છીએ।